ભાવનગરનો આ કેસ છે, જ્યાં 11 શૈતાનો એક જ મોડસ ઓપરેન્ડીથી કામ કરતા હતા. લાચાર દીકરીઓને અવારનવાર શિકાર બનાવવામાં આવતી હતી. આવો જ એક શૈતાન લવ જેહાદી એટલે અલ્ફાઝ શેખ અનેકવાર હિન્દુ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી અને બરબાદ કરતો હતો. નીલમબાગના સાંઢિયાવાડનો અલ્ફાઝ શેખ હવે ઉઘાડો પડી ચૂક્યો છે. અલ્ફાઝ શેખે માસૂમ હિન્દુ સગીરાને ગર્ભવતી બનાવી દીધી. કોમન ફ્રેન્ડ થકી માસૂમ સગીરાને ફસાવવાનું મોટું કાવતરું રચ્યું હતું. સગીરાનું 1 વર્ષ સુધી હોટેલમાં વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું. સગીરા ગર્ભવતી બનતા પરિવારને આખા જગન્ય કાવતરાની જાણ કરવામાં આવી. આ એ જ અલ્ફાઝ છે જે હવે ઉઘાડો પડ્યો છે, જેણે સગીરાને ટાર્ગેટ કરી. આ એ જ અલ્ફાઝ છે કે જેણે વર્ષો સુધી અનેક સગીરાઓનું, અનેક યુવતીઓનું શોષણ કર્યું. એને એમ કે હું ક્યારેય નહીં પકડાવું, કારણ કે લોકો મારા પ્રેમમાં પાગલ થઈ જાય છે. પણ એવું ન થયું. એ દિવસ આવ્યો કે જ્યારે અલ્ફાઝ ઝડપાઈ ગયો છે અને ખુલ્લો પડી ગયો છે. તેની જે મોડસ ઓપરેન્ડી હતી તે ખુલ્લી પડી ગઈ છે. જીગર, આપની પાસે આવું ભાવનગરનો આ કેસ છે. આ લવ જેહાદી જે ખુલ્લો પડી ગયો છે અને હવે તેની મોડસ ઓપરેન્ડી સામે આવી ગઈ છે. કેવી રીતે સગીરાને ફસાવતો હતો અને કેવી રીતે તે પોતાનું પાપ આચરતો. બિલકુલ, અલ્ફાઝ એક એવું નામ જે જુહી એક વિસ્તારમાં રહે છે અને આ કહાની એ અલ્ફાઝની છે જેનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. અલ્ફાઝ એક એવું નામ જેનો ટાર્ગેટ હતી હિન્દુ દીકરીઓ. આ અહેવાલ આપણે બતાવી રહ્યા છે ત્યારે એ દર્શકોને કહી દઈએ કે કેવી રીતે અલ્ફાઝ જ્યારે અમિત બની જાય, અલ્ફાઝ જ્યારે અશોક બની જાય, ત્યારે દીકરીઓએ સાવધાન રહેવાનું જરૂર છે. અલ્ફાઝ એકમાત્ર કેસ નથી, આવા 11 જેટલા આ મુસલમાનો છે. અને અમે વિધર્મી શબ્દનો ઉપયોગ એટલા માટે નથી કરતા કારણ કે જ્યારે વાત ખુલ્લી હોય ત્યારે બીજા ધર્મના લોકોને ટાર્ગેટ ન કરાય, પણ ટાર્ગેટ કરવાની વાત નથી, અહીં સમાજના હિતની વાત છે ને એટલા જ માટે આ જે અલ્ફાઝ, આ ચહેરો ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ અલ્ફાઝનો છે. અલ્ફાઝ એક આખી એમો સાથે બહાર આવે છે. અલ્ફાઝ પહેલાં એક દીકરીને ફસાવે છે. એક દીકરી જેનો શિકાર કરે છે, એ પરિવાર એનો સામાન્ય હોય છે અને આ જ પરિવાર સામાન્ય જ્યારે હોય ત્યારે ટાર્ગેટ કેવી રીતે કરાય છે, કેવી રીતે અલ્ફાઝ એના સંપર્કમાં આવે છે. અલ્ફાઝ એક આખી એમો તૈયાર કરે છે અને અલ્ફાઝના ઈરાદા એટલા હેવાન હતા કે તેણે જે કરવું હતું એ જ કર્યું. દુષ્કર્મ આચર્યું. એ દીકરીને ફસાવી, પહેલાં પ્રેમ કર્યો, પછી જાળ બિછાવી અને પછી પ્રપંચ કરવાનું જેવું શરૂ કર્યું કે દીકરીના હોશ પણ ઉડી ગયા અને દીકરીને એ રીતે ફસાવી. અને અલ્ફાઝ એકમાત્ર એવો કેસ છે કે જેની આગળ ગુનાહિત ઇતિહાસનું સિમ્બોલ પહેલાંથી જ લાગી ચૂકેલું છે. પોલીસ જ્યારે તેને પકડ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે અલ્ફાઝે તો આવા કાંડ અનેક કર્યા છે. આવા અલ્ફાઝ 1 2 નથી, આવા અલ્ફાઝ 11 છે. 6 પોલીસના તાબામાં, 5 એવા કેસ અને 11 એ દીકરી, જેની એક હકીકત અમે આજે આપના સુધી પહોંચાડી રહ્યા છે. કારણ કે અલ્ફાઝ એ માત્ર એક મહોરું નહોતું, અલ્ફાઝ એ માત્ર એક ચહેરો નથી, પણ અલ્ફાઝ એ એના સમાજ માટે, અલ્ફાઝ એ એના કૃત્યો માટે અને અલ્ફાઝ એ દુષ્કર્મી હોવાના નાતે એ હિન્દુ દીકરીઓને કેવી રીતે ટાર્ગેટ કરતો હતો એનું આ ઉદાહરણ છે. અને આ એકમાત્ર કેસ સ્ટડી નથી, આવા 6 થી 7 કેસ આપણા સંવાદદાતા જે ભાવનગરના આપણા પ્રતિનિધિ છે એ આખા કેસને ઉજાગર કર્યો છે. અને સૌથી મોટી ભૂમિકા અહીં પોલીસની છે. પોલીસે આખા કેસને કેવી રીતે સોલ્વ કર્યો જોઈએ એ પણ આપણે થોડી વારમાં દર્શકોને બતાવીશું. સાથે આ નરાધમોની જાળમાં ફસાયેલી એક દીકરી, જેની સાથે આ નરાધમોએ કેવી રીતે કૃત્ય કર્યું, તેને કેવી રીતે ફસાવી, તેને કઈ રીતે પ્રેમજાળમાં લઈને આવ્યા, કેવી રીતે રૂપિયાની લાલચ આપી, તેની પાછળ કેવા કૃત્યો કર્યા. એ દીકરી જ્યારે આપણી સાથે જોડાશે ત્યારે તમામ લોકોની આંખો ચાર થઈ જશે અને આમને થશે કે જાગવું જરૂરી છે અને જાગીશું નહીં તો આ ખતરો વધારે આગળ વધતો રહેશે. એટલા જ માટે આ અહેવાલ તમામ એ દર્શકો માટે, જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે તેમને કહી દઈએ કે આ સામાજિક મુદ્દો, સમાજના હિતનો મુદ્દો અને લવ જેહાદને નેસ્ત નાબૂદ કરવાની એક મુહિમ, અને આ મુહિમ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અનેક કોલ આવ્યા, અનેક એવા મેસેજીસ આવ્યા કે તમે ફક્ત એક ધર્મને ટાર્ગેટ કરો છો, પણ ધર્મની અંદર જેટલા લોકો છે દુષ્કર્મી, એ લોકોને જો સામે નહીં લાવીએ તો આવા કૃત્યો પ્રતિપાલ થતા રહેશે. જી, તો ચોક્કસથી જીગર, આપણે એક જાગૃત મીડિયા તરીકે આપણી જે ફરજ છે તે બજાવી રહ્યા છીએ અને આવનારા વર્ષોમાં પણ અમે અમારી જે ફરજ છે તે બજાવતા રહીશું, કારણ કે અમે આ મુહિમ ઉપાડી છે સમાજની, હિન્દુ સમાજની તમામ દીકરીઓને બચાવવા માટે. અને જે પણ આ જેહાદી ષડયંત્રો છે, ષડયંત્રકારો છે, તેઓના જે આકા છે તેઓને પણ અમે છોડીશું નહીં. તો